રતનાલ બાયપાસ પર સપ્તાહમાં 4 ગંભીર અકસ્માતના બનાવો બન્યા છે, જેમાં તાજેતરમાં વિવેક વાઘજીભાઈ નામના આશાસ્પદ યુવાનનું કાર અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી પરિજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અકસ્માત બાદ રતનાલ ગામ અને તેની આસપાસના ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાઈવે પર ચક્કાજામ સર્જ્યો હતો. ગ્રામજનો દ્વારા બંને બાજુ રસ્તા બંધ કરી દેવામાં આવતા નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરકાર એક તરફ માર્ગ સુરક્ષા અને અકસ્માત મુક્ત ગુજરાતની વાતો કરે છે, માર્ગ અકસ્માતો રોકવા માટે બ્રિજ તથા ઓવરબ્રિજ બનાવી રહી હોવાના દાવા કરે છે, પરંતુ રતનાલ બાયપાસ રોડની ડિઝાઇનમાં જે ભારે ખામીઓ છે, બાયપાસ શરૂ થયો ત્યારથી જ અકસ્માતના બનાવો બની રહ્યા છે. હાઈવે પર કેટલીક જગ્યાએ અધૂરી ચોકડીઓ છોડી દેવામાં આવી છે. વાહનો માટે કોઈ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી. રોડ પસાર કરવા માટે મધ્ય ભાગમાં જે પહોળાઈ હોવી જોઈએ તેની જગ્યાએ પણ ખૂબ મર્યાદિત રાખવામાં આવી છે. આવી સંકુચિત જગ્યાઓમાંથી 2 વ્હીલર કે 4 વ્હીલર ચાલકો માટે પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે. હાઈવે પર ક્યાંય સ્પીડ બ્રેકર કે જરૂરી સાઇન બોર્ડ પણ મારવામાં આવ્યા નથી, જેના કારણે અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રતનાલ બાયપાસ પર હાલ તુરંત કામચલાઉ ધોરણે બેરિકેડ્સ મૂકવા જરૂરી છે. અગાઉ જ્યારે બાયપાસ બની રહ્યો હતો ત્યારે પણ રતનાલના ગ્રામજનો, વિવિધ રાજકીય આગેવાનો અને જૈન સંઘ દ્વારા 3 ચોકડી પર બ્રિજ બનાવવાની ઉગ્ર માંગણીઓ સાથે વિવિધ સ્થળે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ક્યારેય એનો કોઈ હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. કુકમાં બાયપાસ પર ઓવરબ્રિજ બની શકતા હોય અને વેલ્સપન કંપની કે લાખો ચોકડી પાસે ઓવરબ્રિજ મંજૂર થઈ શકતા હોય તો રતનાલ ગામની 3 ચોકડી પાસે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ કેમ બનાવવામાં આવ્યા નથી? ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટૂંક સમયમાં જ અહીં કાયમી ધોરણે અંડરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનો ફરીથી બાયપાસ રસ્તો સંપૂર્ણપણે ચક્કાજામ કરશે. જ્યાં સુધી બ્રિજનું કામ શરૂ ન થાય ત્યાં સુધી રસ્તાઓ બંધ રાખી ઉગ્ર આંદોલન ચલાવશે, જેની તમામ જવાબદારી શાસકોની રહેશે તેમ જણાવ્યું હતું. ભીમાસર ભુજ નેશનલ હાઈવે રોડને લઈને સતત વિરોધ થતો રહ્યો છે, છતાં પણ કચ્છીજનોના હિત તો દૂર પણ હવે તો અસ્તિત્વને પણ કોરાણે મૂકી અને નેશનલ હાઈવે ઓથોરિટી જાણે કે ઠેકેદાર કંપનીને ઘૂંટણીએ જ પડી ગઈ હોય તેવી રીતે કુકમાં વરસામેડી રોડ પર ટોલ ઉતાવળે ચાલુ કરાવી દીધો છે. અનેક જગ્યાએ રોડની હાલત ખૂબ જ ખરાબ પડી છે, છતાં પણ આડેધડ અહીં ટોલ ઉઘરાવાઈ રહ્યા છે. કુકમાંથી શેખપીર તરફ જતા રોડ પર આજે પણ અનેકવિધ ખાડાઓ પડ્યા છે. ગાડીઓને નુકસાન થઈ રહ્યું છે. અંદર બેઠેલા બાળકો તથા મોટી ઉંમરવાળા વયોવૃદ્ધોની પણ કમર આવા ખાડાઓમાં પછડાવાથી તૂટી રહી છે, પરંતુ ટોલ ઉઘરાવતી ઠેકેદાર કંપનીને તેનો કોઈ જ ફરક પડતો નથી. નવા કલેક્ટર અનિલ રાણાવસિયાએ કુકમા તથા વરસામેડી રોડ પરના ટોલ નાકાઓને હાલ તુરંત બંધ જ કરી દેવો જોઈએ તેવી માંગ કરી છે. પૂર્વ કચ્છી રાજ્યમંત્રી વાસણભાઈ આહિર દ્વારા સ્થાનિકથી લઈ અને કેન્દ્ર સુધી લેખિતમાં મજબૂત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ 2024માં તેને ધ્યાને લીધી નથી, જેના કારણે બાયપાસ રોડ રક્તરંજિત બન્યો છે.